विद्यार्थी मित्रों कक्षाનો વિષય હિન્દી પાઠ 6 मेरी बीमारी से हमारे लिए માં આપણે સ્વાધ્યાય પાઠ્યપુસ્તકનું પેજ નંબર 25 અને 26 ની આગળ સમજૂતી લઈ લીધી। હવે આજે આપણે પેજ નંબર 27 28 ની સમજૂતી લેશું। આગળ આપણે જોયું કે લેખક ખૂબ જ બીમાર પડી ગયા હતા અને એને સાંત્વના કોણ આપતું હતું કે એના માતા પિતા અને શ્યામા એને ખૂબ જ સાંત્વના આપતા હતા, છતાં પણ એ કર્જમાં એટલા ડૂબેલા હતા તો લેખક એની બીમારીમાંથી બહાર આવતા જ નહોતા। હવે ત્યારથી આપણે આગળ જોઈએ। श्यामा के लिए मैं पारदर्शी दर्पण था એટલે કે શ્યામાને તો મને કાંઈ પણ દુઃખ હોય તો શ્યામાને તરત જ ખબર પડી જાતી હતી। उसने पूछा किसी बात से चिंतित हो, એને મને પૂછ્યું કે તમે કાંઈ ચિંતામાં છો? चिंता ही खाती रहेगी तो दवा का क्या लाभ पहुंचाएगी, એટલે કે તમે જો આવી રીતે ચિંતામાં જ રહેશો તો આપણે જે આ દવામાં ખર્ચો કરી છે એ શું લાભ દેશે? मैंने कहा टैक्स सोसाइटी के मुझ पर 400 पर છે, करीब 100 अन्य मित्रों के, એટલે કે મેં ટેક્સ સોસાયટીમાંથી કેટલા 400 રૂપિયાનો ખર્ચ લીધો, ત્યારે 400 પણ ખૂબ વધારે હતા અને અન્ય મિત્રોના પણ 100 બીજા મિત્રો છે એનો પણ મારી ઉપર ખર્ચો છે તો હું એની ચિંતામાં છું। उसने जो उत्तर दिया उसमें मैं चौंक पड़ा और सहसा उठकर उसे घूर कर देखने लगा। પછી એને જવાબ આપ્યો એનાથી હું એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો અને એની તરફ એકદમ આશ્ચર્યની નજરથી જોતો રહ્યો। जैसे श्यामा को एक बार फिर से पहचानने की जरूरत, કે આટલા વર્ષમાં મેં જાણે શ્યામાને ઓળખી જ ન હોય એવું મને લાગ્યું। उसने कहा था कर्ज तो मैं तुम्हारे मरने के बाद भी उतार दूंगी, तुम इसकी चिंता छोड़ो, એટલે કે જો कर्ज भरवानी તમે ચિંતા કરતા હો તો એ છોડી દો, તમે મરી જશો પછી પણ હું ભરી દઈશ, પણ તમે અત્યારે તમારું જીવન સાચવો। मैं सोचने लगा श्यामा ने ब्रश रही अपनी छाती पर रख कर यह वाक्य कहा होगा, એટલે કે એણે એના પતિની ચિંતા દૂર કરવા માટે આવું વાક્ય કીધું હશે। मुझे चिंता मुक्त रखने को वह क्या नहीं कर सकती थी, એટલે કે મને ચિંતામાંથી દૂર રાખવા માટે એ ઘણા પ્રયત્નો કરતી હતી। मरने के लिए जो मैंने अपने आप को छोड़ दिया था वह मुझे एकदम गलत लगा, એટલે કે મને એમ જ લાગતું કે હવે હું આ બીમારીમાંથી બહાર આવીશ જ નહીં, તો કે એ વાક્ય ખૂબ જ ખોટું હતું। मुझे अपने लिए नहीं तो श्यामा के लिए जीने का संघर्ष करना चाहिए, मारे मारा माटे नहीं तो श्यामा माटे હવે जीवવું જ પડશે। श्यामा के लिए मैंने जीवन में कुछ नहीं किया, એટલે કે હજી તો મેં શ્યામા માટે કાંઈ જીવનમાં કર્યું જ નથી, कभी करने के योग्य नहीं रहा, એટલે કે હજી તો અમારી યુવાની આવી ત્યાં હું હજી એના માટે કંઈ કરું એ પ્રમાણે તો હું રહ્યો જ નહીં, ત્યાં તો હું बीमार पड़ी गयो। अब यदि मैं उसे ऐसी स्थिति में छोड़ जाऊं कि वह मेरे मरने पर मेरा कर्जा उतारने की चिंता करे तो मुझसा जघन्य अपराधी कौन होगा, तो કે હવે તો મારે મારી બીમારીની સારવાર કરવી જ પડશે ને જો હું અત્યારે મરી જાઉં તો મારા પછી તો એને કરજો જ ઉતારવો, તો મેં શ્યામા માટે આ જિંદગીમાં કાંઈ કર્યું જ નહીં, તો કે મારા જેવો ખરાબ માણસ આ જીવનમાં કોઈ હોય જ ન શકે। નહીં मैं श्यामा के लिए चिंताएं नहीं छोड़ जाऊंगा, એટલે કે ના હું શ્યામા માટે ચિંતા છોડીને જઈશ નહીં। जीने का रास्ता खोजूंगा, जीकर अपनी चिंताएं समाप्त करूंगा, એટલે કે જીવવા માટે મારે જે કરવું પડશે એ દરેક રસ્તા હું અપનાવીશ અને બધી ચિંતાઓ છે એ છોડી દઈશ। एक रात जैसे मेरे कानों में किसी ने कहा एक रास्ता अब भी है, એટલે કે જાણે મને એક રાત્રે સપનું આવ્યું હોય અને કોઈએ કીધું હોય કે હજી પણ તારી પાસે એક રસ્તો બચ્યો છે। 15 दिन के ही इलाज में अपना बटुआ खाली हो गया था, એટલે કે 15 દિવસ જ મેં આ ડોક્ટર મુખર્જીનો ઇલાજ કર્યો ત્યાં જ અમારા ખીચામાં કે પાકીટમાં જે પૈસા હતા એ શું થઈ ગયા છે તો કે ખાલી થઈ ગયા છે। मैं कदापि नहीं चाहता था कि पिताजी घर को हाथ लगाए, એટલે કે હું એવું ઈચ્છતો જ નહોતો કે પિતાજીને આ ઘર વેચવું પડે। अपनी वृद्धावस्था में शांति से बैठने को चाहे उनको भूखे नंगे ही बैठना पड़े, उन्होंने एक शरण स्थल बनाया था, मैं उससे उन्हें वंचित करने का कारण नहीं बनना। शरण स्थल એટલે કે એને જે ઘર હતું એના પિતાજીએ બનાવ્યું અને હવે વૃદ્ધાવસ્થામાં જો એને છોડવું પડે તો હું એનું એ કારણ બનવા માંગતો નથી, એને આ ઘરથી વંચિત કરવા માંગતો નથી। पर यह भी नियति का एक व्यंग्य था कि मेरे माता पिता दोनों में से किसी को अपनी छत के नीचे अपनी अंतिम श्वासे छोड़ने का योग नहीं बना था, એટલે કે આજ એક નિયતિનું લખેલું હશે કે એને પોતાનો અંતિમ શ્વાસ પણ આ છત નીચે ભોગવવા નહીં મળે, એટલે કે એને મકાન પણ વેચવું પડ્યું। ना जाने राम कहाँ लागे माटी पर उस समय में कैसे जानता, એટલે કે
રામ હવે અમને કઈ જગ્યાએ લઈ જશે, કે અમારા પૈસા આટલા પતી ગયા હતા, અમારું મકાન વેચાઈ ગયું હતું, તો કે હવે ભગવાન અમને કયો રસ્તો બતાવવા માંગે છે એ કાંઈ ખબર પડતી નથી। और एक दिन मुझे रास्ता दिखाई दिया, એટલે કે મને એક દિવસ બીજો રસ્તો દેખાયો, जिस पर अपने बल पर चलकर मैं अपनी चिंताएं समाप्त कर सकता था, એટલે કે મારા બળ ઉપર હું મારી ચિંતાઓ પૂરી કરવાનું ઈચ્છતો હતો। किसी के लिए विशेषकर श्यामा के लिए, એટલે કોઈના માટે અને વિશેષ કરીને તેની પત્ની श्यामा, मैं कोई चिंताएं नहीं छोड़ूंगा, इस संकल्प ने मुझे दृष्टि दी, बल भी दिया, એટલે કે હું શ્યામા પાછળ કોઈ ચિંતા છોડીશ નહીં, આ સંકલ્પે જ મને दृष्टि आपी અને બળ પણ આપ્યું। मैंने डॉक्टर बीके मुखर्जी के पास जाकर कहा, डॉक्टर साहब आपका इलाज बहुत महंगा है, मेरे पास आपके इलाज के पैसे नहीं है, એટલે કે હું એકદમ મક્કમ થઈ ગયો અને ડોક્ટર મુખર્જી પાસે જઈને મેં શું કીધું કે ડોક્ટર સાહેબ તમારો ઇલાજ ખૂબ જ મોંઘો છે અને મારી પાસે તમારા ઇલાજના પૈસા નથી। इसके पूर्व कि मैं कुछ और कहूँ या पूछूं, उन्होंने अपने बदनाम मुंहफट स्वभाव से कहा, पैसे नहीं है तो जाओ मरो, એટલે કે ડોક્ટરને બધાને પૈસાની જ પડી હોય, એટલે એવી રીતે ડોક્ટર મુખર્જીએ શું કીધું કે એના ખરાબ સ્વભાવના લીધે એને કહી દીધું કે તારી પાસે પૈસા નથી તો જા મર, હું કઈ તારી ફ્રીમાં સેવા કરીશ નહીં। मुझे जीवन में चुनौती से ही बल मिलता था, એટલે મને જો કોઈ ચુનૌતી આપી હોય એટલે મને વધારે તાકાત મળતી હતી। वे यदि मुझे 100 बरस जीने का आशीर्वाद देते तो शायद जीने के लिए संघर्ष करने का मुझ में इतना बल न आता जितना मैंने उनके जाओ मरो शब्दों से संचय किया। जो मैंने एम कीधुं होत के वांधो नहीं, तू तारी दवा छोड़ी देने जा, हूँ तने वरदान आपું છું કે તું 100 વર્ષ જીવીશ, તો મને કાંઈ એવો દ્રઢ નિશ્ચય હું ન કરી શકત કે મારી બીમારીથી કેમ રડું, પણ એને મને એવું કીધું કે જાઓ મરો, એટલે કે મેં એકદમ કઠણ થઈ ગયો અને મારી બીમારીથી લડવા માટેની તાકાત મને આવી ગઈ। लड़कपन में मेरे पड़ोसी बाबू मुक्ता प्रसाद ने लुई कुने के पानी के इलाज से मुझे परिचय किया। लुई कुने એટલે કે નવસેકું પાણી હોય ગરમ, એના ઇલાજ વિશે મને પરિચય આપ્યો કે આવો કાંઈક હોમિયોપેથી આયુર્વેદિક इलाज છે, તમે ઘરે બેઠા કરો તો એનાથી તમને સારું થઈ જશે। मेरी ऐसी बीमारी के लिए ठंडे पानी के टब में बैठकर शीर्ष बाथ लेने का विधान था, એટલે કે આ બીમારી જે મને થઈ હતી એમાં શું હતું તો કે ગરમ ઉફાળા પાણીમાં બેસવાનો આ એક इलाज હતો। सिर्फ कच्ची सब्जियां, फल, भीगे चने, गेहूं आदि पर रहना था, એટલે ખાવાનું શું હતું તો કે કાચા શાકભાજી, ફળ, ભીગે ચને એટલે પલાળેલા ચણા અને ઘઉં, આટલું જ ખાવાનું હતું। ન દવા ન પૂછ ખર્ચ, ન ખોરાક પર પૂછ ખર્ચ, એટલે કે આ બધું ઘરનું કાચું ફળ જ ખાવાનું હતું, તો કાંઈ ખોરાકમાં પણ ખર્ચ હતો નહીં। यही इलाज तो मेरी स्थिति के अनुकूल था, એટલે કે આ ઇલાજ મારા માટે સારો હતો કે આ બધું હું ઘરે જ કરી શકવાનો હતો। और कामकाज साधारण किए जाना था, એટલે કે સાવ આરામ પણ કરવાનો નહોતો, થોડું થોડું હું કામ પણ કરી શકતો હતો। डॉक्टर बीके मुखर्जी का नुस्खा फाड़ डाला और पुणे के अनुसार शीर्ष बात आरंभ किया, એટલે કે જે મને પાડોશી આપ્યો ઇલાજ ઈ મેં ચાલુ કર્યો અને જે બીકે મુખર્જી એનો ચાર્ટ આપ્યો તો એ તો મેં ફાડીને ફેંકી દીધો અને शीर्ष बात એટલે કે ગરમ ઉફાળા પાણીમાં બેસવાનું મેં ચાલુ કર્યું। તદનુસાર ખોરાક આદિ લી, એટલે કે જેવું એને કીધું એવું જ મેં ખોરાક લીધો। स्कूल भी जाने लगा, केवल रात वाली ट्यूशन छोड़ दी, એટલે કે હું સ્કૂલે પણ જવા માંડ્યો પણ જે રાત્રે ટ્યુશન ક્લાસ લેતો તો એ છોડી દીધો। उसका मुआवजा एक तरह से किताबों की बिक्री से मिल जाता है, એટલે કે જેને ટ્યુશન છોડી દીધો એની કિંમત, એની ફીસ છે એ મને કેનાથી મળી જતી તો કે હું જે પુસ્તકો ઘરે બેઠા લખતો અને એને વેચતો કે એનાથી મને એની કિંમત મળી જતી। श्यामा ने मेरा विरोध न किया, એટલે કે શ્યામાએ પણ મને સાથ આપ્યો। जीवन भर में जिस रास्ते पर भी चला उसने स्वसित पंथा कहा और मेरे पीछे चली, એટલે કે હું જે પણ રસ્તા ઉપર જાતો અને એ રસ્તા ઉપર પોતે પણ પાછળ ચાલી આવતી। मेरी स्नान चिकित्सा के संबंध में भी वह प्रतिदिन अपनी सेवा सहयोग देती रही, सबसे अधिक अपने इच्छा बल से उसने मुझे अपने रास्ते पर न ठहरने दिया, न पीछे फिरने दिया, એટલે કે મેં જે આ રસ્તો આયુર્વેદિક પકડ્યો હતો ઘરગથ્થુ ઇલાજનો એ શ્યામા એમાં પૂરો સહયોગ આપતી અને મને ક્યારે પણ પાછું વળીને જોવા માટે એને એવો નિશ્ચય કર્યો નહીં, મને આગળ ને આગળ વધવા માટે પ્રેરિત કરતી રહી। રાહ પકડતું એક ચલાચલ બાજા આયેગા મધુશાલા, એટલે કે તે જે રસ્તો પકડ્યો છે એ તું પકડી રાખ અને બાજા આયેગા મધુશાલા, એટલે કે તારું જીવન સારું થઈ જશે।
लेकिन अपने अड़ी इच्छा बल से उसने जो बड़ा सहयोग दिया, जो सबसे बड़ा चमत्कार किया, वह यह था कि जितने दिन मेरा इलाज चलता रहा उसने अपने सारो रोगों को जैसे हील किया। એટલે કે એને મારી પાછળ એટલો સહયોગ આપ્યો કે એને જ્યાં સુધી મારો ઈલાજ ચાલતો રહ્યો ત્યાં સુધી એને ક્યારે નાની મોટી બીમારી થતી કે કોઈ પણ રોગ થતો તો એ છે એને દબાવી રાખતી હતી, મને બતાવતી નહોતી। કભી એક ઉંગલી દુખને की भी शिकायत न की, એટલે કે ક્યારે પણ એને જરા પણ દર્દ થતું એવી પણ મને शिकायत न કરી। शायद उसने प्रति इस निश्चितता ने मुझे अपने रोग से लड़ने का जितना बल दिया उतना किसी चीज ने नहीं। એટલે કે એને મારા પ્રતિ આટલો દ્રઢ સંકલ્પ હતો કે હું મારા પતિને સાજા કરીને જ રહીશ, એના લીધે જ મને અત્યારે જે નવું જીવન મળ્યું કે એ બીજી કોઈ ચીજોથી સારું થાય નહીં। इस आत्मनियंत्रण आत्मनिग्रह इच्छा बल हठियों की समझ में नहीं आता कि उसे क्या नाम दूं। એટલે કે આ એનું આત્મનિયંત્રણ હતું કે પોતાની આત્મા ઉપર એને એટલું નિયંત્રણ રાખ્યું હતું અને એને એટલો ઈચ્છા બલ હતો કે એ મને સાજા કરીને જ રહેશે। बड़ी महंगी कीमत उसे चुकानी पड़ी, એટલે કે આ બધાની એને ખૂબ જ મોંઘી કિંમત ચૂકવવી पड़ी। अपने क्षय ज्वर से पूर्णतः मुक्त हो जिस दिन मैंने सामान्य भोजन किया 15 एप्रिल 1936 को ठीक उसी दिन वह चारपाई पर गिरी। એટલે કે જે દિવસે હું મારી બીમારીમાંથી મુક્ત થયો એની લેખકે તારીખ આપી છે કે 15 એપ્રિલ 1936 ના દિવસે મેં સાધારણ ભોજન એટલે કે જે બધા લોકો જમી શકતા એવું ભોજન લીધું। તે દિવસે જ બીમારી છે એ શ્યામાને લાગી ગઈ અને ચારપાઈ એટલે કે પોતે ખાટલા પર પડી ગઈ। ફીર ન ઉઠી એટલે કે પછી ક્યારેય સાજી થઈ શકી નહીં। 216 दिन बराबर रोग सरिया पर पड़े रहने के बाद 17 नवंबर 1936 को उसने अपना शरीर छोड़ दिया। પછી 216 દિવસ ખાટલામાં રહી અને પછી એને એનું શરીર છોડી દીધું। કેટલા દિવસ? તો કે લેખક સાજા થયા એના પછી 216 દિવસ એને ખાટલામાં પડી, પણ એ પછી ક્યારે એ रोग मुक्त થઈ શકી જ નહીં। श्यामा के और अपने विवाहित जीवन के अंतिम 18 महीनों में मुझे और उसे दोनों को मौत के साथ संघर्ष करना पड़ा। એટલે કે અમારું જે આ વિવાહિત જીવન હતું એમાંથી અમારે 18 મહિના તો કેમાં કાઢવા પડ્યા? આ બીમારીમાં। તો કે પહેલા મારી બીમારી હતી અને પછીના 216 દિવસ શ્યામાની બીમારી હતી, તો આમાં જ અમે સંઘર્ષ કર્યો છે। मेरे संघर्ष में श्यामा ने अपनी इतनी आंतरिक मंगल कामना थी, इतना सहयोग दिया, इतनी अपनी सेवा दी, इतना अपने को दिया, इतना अपनी ओर से मुझे चिंता मुक्त रखा कि मैं उस संघर्ष में विजयी हुआ। એટલે કે એને મને એટલું આત્મબળ આપ્યું કે એટલો નિશ્ચિત થવાનો સહયોગ આપ્યો, એને મને એટલી મંગળ કામના આપી તો કે હું મારી બીમારીમાંથી ચિંતામાંથી વિમુક્ત થઈ ગયો એટલે કે દૂર થઈ ગયો। बहुत सेवा दी, बहुत योगदान दिया, पराजितों में संभवतः एक मोर्चे की कमजोरी से वह मेरे विषय में मृत्यु की अंतिम सांसों तक चिंता विमुक्त नहीं हो सकी। એટલે કે એને મને તો મારી બીમારીથી દૂર કરી દીધો, પણ મારી જે ચિંતા હતી બધી એને લઈ લીધી અને ઈંચી ચારપાઈમાં પડી તો એને પછી એની અંતિમ સાસો સુધી પોતે ચિંતા મુક્ત થઈ શકી નહીં। તો સમજાઈ ગયો બાળકો પાઠ? વારંવાર તમે આ વિડીયો જોશો અને સમજશો, બરોબર બાળકો? ચાલો આવજો।